Hello students, welcome back in the session of elective accounting. Students, in our yesterday's session, we started with the first method of installment system, that is when cash price and rate of interest both are given. First method no first sum મેં તમને calculate કરાવેલ છે with all journal entries and ledger preparation. Now today we will calculate or we will start with the method number 2 of installment system. Give the heading in your book. Method number 2. When amount of interest is not included in installments. Students, હવે generally આપણને ખ્યાલ જ છે કે તમે જ્યારે સેલરને જે પણ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો એ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટના અમાઉન્ટ ઓલવેઝ શું હોય ઇન્ક્લુડેડ. પણ અહીંયા ક્વેશ્ચનમાં તમને જે પણ અમાઉન્ટ આપશે એમાં ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. તો એ મેથડ કઈ છે? મેથડ નંબર 2. How will we calculate the sum? Right? Let's see. Question number 2 given in your textbook. તમારા જે સેમ 1 ની હાયર પરચેઝનો યુનિટની ક્વેશ્ચન્સ છે એમાં જ છે ક્વેશ્ચન નંબર 2. આ ક્વેશ્ચન આપણે કેલ્ક્યુલેટ કરેલ જ છે લાસ્ટ યર સ્ટુડન્ટ્સ. ખાલી ચેન્જ ક્યાં થશે? એન્ટ્રીઝ અને લેજર્સમાં. રાઈટ? ક્વેશ્ચન નંબર 2. પેજ નંબર છે અત્યારે ન લખતા, જ્યારે તમારી પાસે સેમ 2 ની ટેક્સ્ટ બુક આવે ત્યારે એમાંથી જોઈ એ ક્વેશ્ચન નંબરના પેજ નંબર લખી નાખજો. રાઈટ? So keep that textbook in front of you and read the question. On 1/4/2008, Shival purchased a machine from Keyur. શિવલ છે એ કેયુર પાસેથી મશીન પરચેસ કરે છે. આપણે કોઈ પણ ક્વેશ્ચન હોય પહેલા શું લખીએ છીએ? The name of purchaser and vendor. Here the purchaser is Shival and vendor means seller is Keyur. Purchase શું કરો છો? Machine. On which date? 1/4/2008. So first point લખો, a machine purchased on 1/4/2008. The terms of the contract were as under. Let's see કઈ કઈ terms આપે છે. Number 1, the cash price of the machine is rupees 1 lakh. Cash price is given. Note down the second point. Cash price equals to rupees 1 lakh. Second point, on signing the contract, 20% amount of the cash price is to be paid. At the time of signing the contract, તમે જ્યારે સાઇન કરો છો કોન્ટ્રાક્ટ ત્યારે 20% ઓફ કેશ પ્રાઇસ છે એ ત્યારે ને ત્યારે પેમેન્ટ કરો છો. એ તમારા માટે શું છે? ડાઉન પેમેન્ટ. કોન્ટ્રાક્ટ સાઇન કરતી વખતે જે અમાઉન્ટ પે કરો એ શું હોય? ડાઉન પેમેન્ટ. સો નોટ ડાઉન ધ થર્ડ પોઈન્ટ, ડાઉન પેમેન્ટ. તમને ડિરેક્ટલી નથી આપેલ, કન્ડિશન આપેલ છે 20% ઓફ કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ ઇઝ 1 lakh rupees. તો 1 lakh rupees ના 20% કેટલા થશે? ₹20,000 is your down payment. Right? Next, third point, the balance amount of the cash price is to be paid in 4 half yearly installment. Students, ખાસ યાદ રાખજો, અહીંયા ઇન્સ્ટોલમેન્ટ કેવા છે? યરલી છે, હાફ યરલી છે, મંથલી છે, કેવા આપે છે? હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ. દર 6 મહિને એક ઇન્સ્ટોલમેન્ટ. અને એવા કેટલા ઇન્સ્ટોલમેન્ટ છે? 4 ઇન્સ્ટોલમેન્ટ. હવે પેન્સિલથી ત્યાં અંડરલાઈન કરજો, ઓફ ₹20,000 each ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. આ જે વર્ડ યુઝ કરે છે ખાસ યાદ રાખજો, ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. દેટ મીન્સ કે આ હરેક ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ જે તમારે 20,000 છે એમાં હજુ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. એમાં હજુ ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ મીન્સ તમારે હજી એમાં ઇન્ટરેસ્ટ એડ કરવાનું છે. રાઈટ? આ ચારે ઇન્સ્ટોલમેન્ટ પે ક્યારે કરો છો? તો કે ઓન 30th સપ્ટેમ્બર એન્ડ 31st માર્ચ એવરી યર. વર્ષમાં 2 વખત. ફર્સ્ટ ટાઈમ ઓન 30th સપ્ટેમ્બર and second time on 31st March. The interest is to be charged at 12% per annum on the amount of the balance of cash price outstanding. Rate of interest is given. Note down the fourth point. Rate of interest. How much? 12% per annum. Annual interest છે 12%. તમારા ઇન્સ્ટોલમેન્ટ કેવા છે? હાફ યરલી. તો આ હાફ યરલી ઇન્ટરેસ્ટમાં તમારે કન્વર્ટ કરવું પડે. આ યરલી ઇન્ટરેસ્ટ છે 12%, તો હાફ યરલી કેટલા થાય? એના હાફ 6%. ક્લિયર થાય છે? રાઈટ? The machine is to be depreciated at 10% per annum as per the reducing balance method. મશીન પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો છો. How much?
10% અને મેથડ કઈ છે? રિડ્યુસિંગ બેલેન્સ મેથડ મીન્સ depreciation is calculated on opening balance. Opening balance પર calculate થશે. Accounting year of both Shival and KU ends on 31st March. બંનેના અકાઉન્ટિંગ યર ક્યારે એન્ડ થાય છે? 31st માર્ચ. પ્રિપેર. હવે સ્ટુડન્ટ્સ એમાં તમને અલગ લેજર કીધેલા હશે કારણ કે હાયર પરચેસ સિસ્ટમ છે. તમે સમ અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે આપણે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી. ઓકે, તો જ્યારે લેજર્સ કેલ્ક્યુલેટ કરવાના થશે ત્યારે હું તમને કહીશ કે ક્યાં પ્રિપેર કરવા. અત્યારે પહેલા આપણે કેલ્ક્યુલેશન છે જોઈએ, રાઈટ? ઓકે, આ બેઝિક પોઈન્ટ્સ તમારી બુકમાં પહેલા નોટ ડાઉન કરજો બધા. પહેલા તો નામ લખવાનું પરચેઝર અને વેન્ડરનું, અને પછી આ 4 પોઈન્ટ્સ છે નોટ ડાઉન કરજો, રાઈટ? ધેન આફ્ટર ગીવ ધ ટાઇટલ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. ટેબલ એ જ રીતે પ્રિપેર કરવાનું છે સ્ટુડન્ટ્સ. Total 6 columns are required. First column date, second opening balance, third installments, fourth interest, fifth credited to cash price, and number 6 closing balance. Start ક્યાંથી કરો છો? ઓલવેઝ તમારા ડાઉન પેમેન્ટ ડેટથી, એટલે કે પરચેસ ડેટથી. પરચેસ ડેટ અહીંયા કઈ છે? તમારા બધા પોઈન્ટ્સમાંથી જ તમને ખ્યાલ આવી જશે. 1/4/2008, તો ત્યાંથી જ સ્ટાર્ટ કરો. 1/4/2008. ઓપનિંગ બેલેન્સ શું લેશો? યોર કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ ઇઝ 1 લાખ રૂપીસ, રાઈટ? તમે જ્યારે પરચેસ કરો છો એ પરચેસ ડેટના જ ક્યારેય પહેલો ઇન્સ્ટોલમેન્ટ હોય નહીં. પરચેસ ડેટના એ જ દિવસે તમે ઓલવેઝ શું પેમેન્ટ કરેલું હોય? ડાઉન પેમેન્ટ. તો ત્યાં ઉપર સાઈડમાં તમે ત્યાં નોટ ડાઉન કરી લેજો. ધીસ ઇઝ ધી ડાઉન પેમેન્ટ, રાઈટ? ડીપી. હાઉ મચ? 20,000 રૂપીસ. તો ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં લખો. ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં, એટલે ત્યાં શું કરશો? ડેશ. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કઈ રીતે મળશે? ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ, અગેઇન 20,000. સો લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે? ઓપનિંગ બેલેન્સ 1 lakh minus credited to cash price 20,000. So the closing balance will come 80,000 rupees. ચાલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, હવે નેક્સ્ટ ડેટ તમારે કઈ લેવાની? તમારે 1 by 1 તમારા ઇન્સ્ટોલમેન્ટ્સની ડેટ જ લેતા જવાની. દર 6 મહિને એક ઇન્સ્ટોલમેન્ટ છે, અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે પે થાય છે? તો કે 30th સપ્ટેમ્બર. તો નેક્સ્ટ ડેટ કઈ લેશો? 30th સપ્ટેમ્બર 2008. યર હજી ચેન્જ ન થાય એ જ રહેશે. નંબર ઓફ મંથ્સ અહીંયા કાઉન્ટ કરો. 4, 5, 6, 7, 8, 9. ઓપનિંગ બેલેન્સ કેટલું થશે? અહીંયાનું ક્લોઝિંગ બેલેન્સ જ નેક્સ્ટ યર શું થશે? ઓપનિંગ. સો રાઇટ ડાઉન 80,000 રૂપીસ. હવે તમારે ઇન્સ્ટોલમેન્ટ્સ થશે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમને 20,000 લખે છે, બટ આગળ વર્ડ યુઝ કરે છે ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. મીન્સ એ 20,000માં ઇન્ટરેસ્ટ છે એ ઇન્ક્લુડેડ છે નહીં, રાઈટ? તો એ 20,000 અમાઉન્ટ કઈ છે? એ છે તમારા માટે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. એટલે રેકોર્ડ તમારે ત્યાં કરવાના છે, રાઈટ? આ ચેન્જ થશે તમારે મેથડ નંબર 2માં. તમને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ જે આપેલ છે ઇન્સ્ટોલમેન્ટમાં 20,000. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, નેક્સ્ટ શું કરશો? હવે તમારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું. ઇન્ટરેસ્ટ ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ થાય? ઓપનિંગ બેલેન્સ પર. ઓપનિંગ બેલેન્સ છે 80,000 ના ઇન્ટરેસ્ટ. તમારે હાફ યરલી ઇન્ટરેસ્ટ જ થશે 6%. સો ઇટ વિલ કમ 4,800 રૂપીસ. હવે તમને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કઈ રીતે મળતા સ્ટુડન્ટ્સ? ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. તો અહીંયા તમારી પાસે આ બંને છે, ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ. તો ઇન્સ્ટોલમેન્ટ મળી જાય. આ બંનેને એડ કરી દઉં તો મને મારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વિથ ઇન્ટરેસ્ટ એ મળી જશે. ઇટ વિલ કમ 24,800 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે, રાઈટ? નાઉ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 80,000 minus 20,000, so it will be 60,000 rupees. Now second installment date કઈ થશે? After 6 months, 31st March 2009. ઓપનિંગ બેલેન્સ શું થશે? 60,000 રૂપીસ, રાઈટ? હવે ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ તમને નથી આપેલ, બટ શું લખે છે? 20,000 રૂપીસ ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. એટલે 20,000 એ શું છે? કેશ પ્રાઇસ ટુ ક્રેડિટેડ. એટલે ત્યાં લખો 20,000. ઇન્ટરેસ્ટ હવે કેલ્ક્યુલેટ કરો. શેના પર કરશો? ઓપનિંગ બેલેન્સ પર.
So 60,000 na 6% interest. It will come 3,600 rupees. Installment હવે મળી જાય સ્ટુડન્ટ્સ કઈ રીતે 20,000 plus 3,600. So installment will come 23,600. Last closing balance find out करो 60,000 rupees minus 20,000 rupees. So it will come 40,000. Last fourth installment. Okay, third installment date 30th September 2009 after 6 months. Opening balance કેટલું થશે 40,000 rupees. Right? થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પણ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેટલા તો કે 20,000 જ આવશે. રાઈટ? ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો ઓપનિંગ બેલેન્સ પર. ઓપનિંગ બેલેન્સ ઇઝ 40,000, એમના પર 6% ઇન્ટરેસ્ટ, સો ઇટ વિલ કમ 2,400 રૂપીસ. હવે ઇન્સ્ટોલમેન્ટ અહીંયા કઈ રીતે મળશે તો કે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ, સો ધ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ વિલ કમ 22,400 રૂપીસ. લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ કરો ફાઇન્ડ આઉટ કઈ રીતે મળે 40,000 minus 20,000 rupees, so it will be 20,000 rupees. Last installment date after 6 months 31st March 2010. Opening balance will be 20,000. आज forward करो છો, right? Installment નથી આપતા ક્વેશ્ચનમાં શું આપશે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 20,000 rupees, right? હવે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો, રાઈટ? ક્યાંથી કેલ્ક્યુલેટ કરશો ઓપનિંગ બેલેન્સ પર 20,000 ના 6%, સો ઇટ વિલ કમ 1,200 રૂપીસ. ક્લિયર? નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કઈ રીતે મળે તો કે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 20,000 પ્લસ ઇન્ટરેસ્ટ 1,200, સો ઇન્સ્ટોલમેન્ટ વિલ કમ 21,200 રૂપીસ. લાસ્ટમાં ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો. ઓપનિંગ બેલેન્સ 20,000 માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 20,000. સો લાસ્ટમાં આફ્ટર ધ પેમેન્ટ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારું ક્લોઝિંગ બેલેન્સ છે શું થઈ જશે નીલ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ બધા ઇન્સ્ટોલમેન્ટ રેકોર્ડ કર્યા પછી નેક્સ્ટ શું કરો છો લાસ્ટમાં ટોટલ, રાઈટ? ટોટલ છે ખાસ કરી નાખજો. ટોટલ કઈ કોલમનો કરવાનો છે ટોટલ ઓફ થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ કોલમ. થર્ડ, ફોર્થ અને ફિફ્થ કોલમનો ટોટલ છે એ કરવાનો છે, રાઈટ? ઓકે. કઈ રીતે કરશો હિયર યુ કેન સી ધ ટોટલ ઓફ થર્ડ કોલમ એટલે કે ઇન્સ્ટોલમેન્ટ કોલમ ટોટલ 1,12,000, interest column total 12,000 and credited to cash price column total 1 lakh rupees. ચલો ટેબલ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સેકન્ડ મેથડનો મિનિંગ શું છે કે તમને જે ક્વેશ્ચનમાં ઇન્સ્ટોલમેન્ટ આપશે એમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નહીં હોય, એટલે એ ઇન્સ્ટોલમેન્ટ તમારે ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં નહીં બટ ક્યાં રેકોર્ડ કરવાના ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસમાં, રાઈટ? અને ઇન્સ્ટોલમેન્ટ તમારે પછી ફાઇન્ડ આઉટ કરવાનું. ક્લિયર વિથ ધીસ? નેક્સ્ટ આપણે ટેબલ ક્યુ પ્રિપેર કરીએ છીએ. ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. Only 4 columns required: date, opening balance, depreciation and closing balance. Depreciation rate is given 10%, right? And depreciation ની method તમને કઈ કહે છે reducing balance method. So note down the method RBM. હવે સ્ટુડન્ટ્સ તમારા ઇન્સ્ટોલમેન્ટ છે હાફ યરલી છે, બટ તમે જે એવરી યર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો છો એ તો ક્યારે થાય યર એન્ડ થાય ત્યારે જ. તમારી પરચેઝ ડેટ કઈ છે 1/4/2008, એ યર એન્ડ ક્યારે થાય 31st March 2009, રાઈટ? એટલે ડિરેક્ટલી તમારા ફર્સ્ટ યર ડેપ્રિસિએશનની ડેટ કઈ થશે 31st March 2009. ઓપનિંગ બેલેન્સ યોર કેશ પ્રાઇસ 1 lakh rupees, એમના ઉપર 10% ડેપ્રિસિએશન 10,000, સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 90,000 rupees. હવે ડિરેક્ટલી નેક્સ્ટ યર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય. એક વાત યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ઇન્સ્ટોલમેન્ટ મંથલી હાફ યરલી હોઈ શકે બટ ડેપ્રિસિએશન ક્યારેય હાફ યરલી કે મંથલી હોય નહીં. ડેપ્રિસિએશન ઓલવેઝ યર એન્ડિંગ થાય પછી જ કેલ્ક્યુલેટ થાય, રાઈટ? ડિરેક્ટલી નેક્સ્ટ યર 31st March 2010.
ઓપનિંગ બેલેન્સ કેટલું થશે 90,000 રૂપીસ. મેથડ કઈ છે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, એટલે જે પણ ઓપનિંગ બેલેન્સ હોય એના પર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય. સો 90,000 ના 10%, સો ઇટ વિલ કમ 81,000 રૂપીસ. ક્લોઝિંગ બેલેન્સ છે એ આ રીતે મળે. ચલો અહીં સુધી ક્લિયર. હવે આગળ યર આવે નહીં. વાય? બીકોઝ આ 2 વર્ષમાં જ તમારા 4 હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ છે એ પે થઈ જાય છે, રાઈટ? સો બંને ટેબલ ક્લિયર થાય છે. ઓકે, નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે તમારે ક્વેશ્ચનમાં લેજર્સ છે એ જ પ્રિપેર કરવાના છે. ફર્સ્ટ વી વિલ પ્રિપેર લેજર્સ ઇન ધ બુક્સ ઓફ પરચેઝર. અહીંયા પરચેઝર કોણ છે? શિવલ. તો શિવલની બુક્સમાં જ લેજર પ્રિપેર કરવાના છે. પહેલા તો ક્યાં નોટ ડાઉન કરજો. ફર્સ્ટ મશીન અકાઉન્ટ, સેકન્ડ કેયુર અકાઉન્ટ એન્ડ થર્ડ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. આ 3 લેજર્સ તમારે શિવલ એટલે કે પરચેઝરની બુકમાં પ્રિપેર કરવાના છે. ક્વેશ્ચનમાં તમને આ 3 જ કહે છે, રાઈટ? જ્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે. અને વેન્ડરની બુક્સમાં પ્રિપેર કરવાના છે 2 લેજર્સ. સો લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, કેયુરની બુકમાં 2 જ લેજર છે. એક તો પરચેઝર અકાઉન્ટ એટલે કે શિવલ અકાઉન્ટ અને સેકન્ડ છે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. વન બાય વન જર્નલ એન્ટ્રીઝ છે હું બોલતી જઈશ સ્ટુડન્ટ્સ. જર્નલ એન્ટ્રીઝ એવું હોય તો તમારી સામે રાખજો અને અહીંયા પોસ્ટિંગ કઈ રીતે કરું છું એ જોતા જજો, બરાબર? ઓકે, ફર્સ્ટ વી વિલ ડ્રો ધ લેજર્સ ઓફ ઇન ધ બુક્સ ઓફ પરચેઝર. ઓકે, પરચેઝરની બુકમાં ફર્સ્ટ એન્ટ્રી કઈ કરો છો? પરચેઝ રિલેટેડ એન્ટ્રી શું કરશો? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ એન્ટ્રી શું કરશો સ્ટુડન્ટ્સ? મશીન અકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેયુર અકાઉન્ટ એટલે કે વેન્ડર અકાઉન્ટ. સો રાઇટ ડાઉન મશીન અકાઉન્ટ ડેબિટ સાઇડ પરચેઝ કરો છો એ જ ડેટ આવે 148 ટુ કેયુર અકાઉન્ટ. અમાઉન્ટ કઈ લખવાની? તમારા મશીન અકાઉન્ટની એટલે કે કેશ પ્રાઇસ 1 લાખ રૂપીસ. સેકન્ડ તમે ડેબિટ કરો છો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ આપો સેકન્ડ ઇફેક્ટ 1/4/2008 ટુ કેયુર અકાઉન્ટ. અમાઉન્ટ કેટલા? તો કે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટના. તમે ઇન્ટરેસ્ટ સસ્પેન્સમાં કઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો છો? તમારા ઇન્ટરેસ્ટ કોલમનો જે ટોટલ આવે છે ટેબલમાં એ 12,000 રૂપીસ, રાઈટ? નેક્સ્ટ થર્ડ ઇફેક્ટ ક્યાં આવશે? ટુ કેયુર અકાઉન્ટ એટલે કે કેયુર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન ધ ડેટ 1/4/2008 by machinery account 1 lakh and by interest suspense account 12,000 rupees. ચલો આ ક્લિયર થાય છે. સેકન્ડ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ પરચેઝર ઇઝ ઓફ ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટની એન્ટ્રી શું કરશો? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ ડાઉન પેમેન્ટ ડેટ 1/4/2008. રાઇટ ડાઉન ટુ બેંક અકાઉન્ટ amount of down payment 20,000 rupees. આ ક્લિયર થાય છે, રાઈટ? બેંક અકાઉન્ટ છે એટલે સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. એન્ટ્રી નંબર 3 કઈ કરો છો? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુની એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. અહીંયા તમે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ બનાવેલું છે નથી તો ફર્સ્ટ ઇફેક્ટ આવે નહીં. સેકન્ડ ઇફેક્ટ છે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ એ આવશે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ છે? 30/9/2008 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કનેક્ટેડ છે એટલે અમાઉન્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ એ જ રેકોર્ડ કરશો 4,800 રૂપીસ, રાઈટ? નેક્સ્ટ એન્ટ્રી નંબર 4 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો. એન્ટ્રી શું કરશો? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ write down the date 30/9/2008 to bank account first installment na amount 24,800 rupees. Next entry number 5 depreciation. Entry શું કરશો? depreciation account debit to machine account. અહીંયા depreciation account નથી એટલે debit effect આવે નહીં, but machine account છે. So write down on credit side of machine account 31st. Okay students, one correction is there.
અહીંયા તમારા ઇન્સ્ટોલમેન્ટ હાફ યરલી છે, તમારા ડેપ્રિસિએશનની એન્ટ્રી ક્યારે આવે? યર એન્ડિંગ થાય ત્યારે જ. એટલે યર એન્ડિંગ થવાને હજુ 6 મંથની વાર છે, તો એ પહેલા તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આવી જશે. આ સમજાય છે શું કહું છું? રાઈટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી હવે ફરીથી થશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી કઈ થશે? તો કે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ આવે નહીં. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ છે એટલે ત્યાં લખો હવે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31st March 2009 by interest account amount of second installment interest 3600 rupees. હવે થશે નેક્સ્ટ એન્ટ્રી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પેડ. કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ લખો ડેટ 31st March 2009 ટુ બેંક અકાઉન્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 23,600 રૂપીસ. હવે તમારું યર એન્ડિંગ થાય છે એટલે કે એક વર્ષમાં 2 ઇન્સ્ટોલમેન્ટ આવે છે. રાઈટ. હવે યર એન્ડિંગ થાય એટલે હવે ડેપ્રિસિએશન તમે કેલ્ક્યુલેશન કરો છો. ડેપ્રિસિએશનની એન્ટ્રી ક્યાં આપશો? તો કે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. અહીંયા ડેપ્રિસિએશન અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ આવશે નહીં. સો મશીન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખો 31st March 2009 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ફર્સ્ટ યર ડેપ્રિસિએશન કેટલું છે? 10,000 રૂપીસ. સો એ નોટ ડાઉન કરો 10,000 રૂપીસ. લાસ્ટ એન્ટ્રી પીએનએલ ટ્રાન્સફર. યર એન્ડિંગ થાય એટલે પીએનએલ ટ્રાન્સફર કરો. અમાઉન્ટ કઈ રીતે લખશો? રાઇટ ડાઉન ધ એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. હવે પીએનએલ અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ આવે નહીં. બટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે નથી તો એ પણ ઇફેક્ટ આવશે નહીં. અને ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્રેડિટ કરો છો તો એ પણ નથી એટલે એ પણ ઇફેક્ટ આવે નહીં. એટલે લાસ્ટ એન્ટ્રી પીએનએલ ટ્રાન્સફરની ઇફેક્ટ આ લેજરમાં ક્યાંય આવશે નહીં. ચલો આ ક્લિયર સ્ટુડન્ટ્સ? રાઈટ. આ તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ. હવે સેકન્ડ યર સ્ટાર્ટ થશે એટલે ડિરેક્ટલી ઇન્સ્ટોલમેન્ટ કયો આવશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. એટલે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી શું થશે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ નથી એટલે ડિરેક્ટલી ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટની ક્રેડિટ ઇફેક્ટ આપીએ ત્યાં લખો ક્રેડિટ સાઇડ. સ્ટુડન્ટ્સ યર એન્ડિંગ થાય છે એટલે પહેલા લેજર્સ છે ક્લોઝ કરી નાખજો, ટોટલ કરી નાખજો એકવાર. રાઈટ. મશીન અકાઉન્ટ ક્લોઝ કરો પહેલા. ટોટલ ઓફ ડેબિટ સાઇડ ઇઝ મોર 1 lakh. રાઇટ ડાઉન ધ ટોટલ ઓન બોથ ધ સાઇડ. અને બેલેન્સ મળે છે ક્રેડિટ સાઇડ. ડેટ 31st March 2009 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. અમાઉન્ટ કેટલી થશે? 90,000 રૂપીસ. તરત જ નેક્સ્ટ યર ડેબિટ સાઇડ આ અમાઉન્ટ પહેલા લઈ લેજો. બરાબર. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 90,000. નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો કેયુર અકાઉન્ટ. કેયુર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનો ટોટલ છે એ વધુ થશે 1,12,000 રૂપીસ. ટોટલ લખો બંને સાઇડ અને ડેબિટ સાઇડ માઇનસ કરો. ધ બેલેન્સ વિલ કમ 43,600 રૂપીસ. રાઈટ. ત્યાં શું લખશો? ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર ક્રેડિટ સાઇડ બેલેન્સ છે લઈ લ્યો. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 43,600. નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. Total of debit side is more 12,000. Write down the total on both the side. Right. અને ક્રેડિટ સાઇડ માઇનસ કરો. રાઈટ. એટલે બેલેન્સ તમને મળશે 3,600 રૂપીસ. તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર ડેબિટ સાઇડ પહેલા ફોરવર્ડ કરી લ્યો. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 3,600. ઓકે. હવે તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ છે કરો. સેકન્ડ યરમાં ફર્સ્ટ એન્ટ્રી કઈ આવશે? ડાયરેક્ટ તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. એટલે કે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 30th 9/2009 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 2,400 રૂપીસ. રાઈટ. નેક્સ્ટ એન્ટ્રી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પેડ. એન્ટ્રી શું કરશો? કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ. રાઇટ ડાઉન ધ ડેટ ટુ બેંક અકાઉન્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 22,400. નેક્સ્ટ એન્ટ્રી હજુ તમારું યર એન્ડ નથી થતું સ્ટુડન્ટ્સ, પણ યર એન્ડિંગ પહેલા તમારો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પણ આવી જશે. રાઈટ.
તો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી શું થશે? પહેલા તો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st March 2010 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 1200 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી કઈ કરશો? ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પેડ એન્ટ્રી કેયુર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો કેયુર અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 10 ટુ બેંક અકાઉન્ટ તમારો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 21,200 રૂપીસ. ક્લિયર વિથ ધીસ? હવે તમારું યર એન્ડિંગ થાય છે એટલે ડેપ્રિસિએશનની એન્ટ્રી કરશો. એન્ટ્રી ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. સો ડેપ્રિસિએશન અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ નહીં આવે, બટ મશીન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st March 10 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ સેકન્ડ યર ડેપ્રિસિએશન કેટલું છે સ્ટુડન્ટ્સ? 9,000 રૂપીસ. એન્ડ લાસ્ટ પીએનએલ ટ્રાન્સફર. પીએનએલ ટ્રાન્સફરની ઇફેક્ટ આપણા આ ત્રણેય લેજર્સમાંથી ક્યાંય આવશે નહીં. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? હવે બધી એન્ટ્રીઝ આપણી થઈ ગઈ છે ચારે ચાર ઇન્સ્ટોલમેન્ટની. તો લેજર્સ છે ક્લોઝ કરો. ફર્સ્ટ ક્લોઝ ધી મશીન અકાઉન્ટ. ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે રાઈટ, તો લખો ટોટલ ઓન બોથ સાઇડ 90,000 રૂપીસ. ક્રેડિટ સાઇડ માઇનસ કરો. The balance will come 81,000 rupees. Right? Okay. આ બેલેન્સને તરત જ નેક્સ્ટ યર એક વખત ફોરવર્ડ કર્યાની ઇફેક્ટ આપી દેવાની. રાઈટ 1/4/2010 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 81,000 રૂપીસ. રાઈટ? ચલો આ સમજાય છે? અહીંયા તમારો મશીન અકાઉન્ટ ક્લોઝ. નેક્સ્ટ કેયુર અકાઉન્ટ. કેયુર અકાઉન્ટનો ટોટલ કરો સ્ટુડન્ટ્સ, તો ટોટલ ઓન બોથ સાઇડ વિલ કમ ઇક્વલ. એ અકાઉન્ટ લાસ્ટમાં ટેલી થઈ જશે 43,600 રૂપીસ. એન્ડ લાસ્ટ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ એ પણ તમારે લાસ્ટમાં શું થઈ જશે? ટેલી. સી ધ ટોટલ ઓન બોથ સાઇડ 3,600 રૂપીસ. સો અહીંયા તમારા પરચેઝરની બુક્સના ત્રણેય લેજર્સ એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ we will draw the ledgers in the books of vendor. વેન્ડરની બુક્સમાં બે જ લેજર્સ પ્રિપેર કરવાના છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ પરચેઝર અકાઉન્ટ એટલે કે શિવલ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઓકે, હવે તમારી સામે બુકમાં વેન્ડરની બુક્સની જે એન્ટ્રીઝ છે એ રાખજો. આપણે 1 by 1 એન્ટ્રીઝ છે એ બોલતા જશું અને પોસ્ટિંગ છે અહીંયા કરતા જશું. રાઈટ? વેન્ડરની બુક્સમાં ફર્સ્ટ એન્ટ્રી કઈ કરો છો? રિગાર્ડિંગ ધ સેલ્સ રિલેટેડ એન્ટ્રી નંબર 1. એન્ટ્રી શું કરશો? શિવલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. સો શિવલ અકાઉન્ટ મીન્સ પરચેઝર અકાઉન્ટ ડેબિટ સાઇડ 1/4/2008. ટુ સેલ્સ અકાઉન્ટ સેલ્સમાં અમાઉન્ટ કઈ મૂકશો? કેશ પ્રાઇસ 1 lakh એન્ડ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ટોટલ ઇન્ટરેસ્ટ 12,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ આની ક્યાં આવે? તો કે એક તો સેલ્સ અકાઉન્ટમાં આવે અને થર્ડ આવે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં. બંનેમાંથી એક પણ આપણે પ્રિપેર કરેલ નથી એટલે આ ટ્રાન્ઝેક્શનની નેક્સ્ટ ઇફેક્ટ આવે નહીં. એન્ટ્રી નંબર 2 ડાઉન પેમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું થાય? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. સો શિવલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ડેટ 1/4/2008 બાય બેંક અકાઉન્ટ ડાઉન પેમેન્ટ અમાઉન્ટ 20,000 રૂપીસ. એન્ટ્રી નંબર 3 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ડેટ કઈ છે? 30th 9/2008. એન્ટ્રી શું થશે? એન્ટ્રી વિલ બી ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. અહીંયા ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ આવે નહીં, બટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે તો ત્યાં ક્રેડિટ સાઇડ લખો 30th 6/2008 બાય ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 4,800 રૂપીસ. નેક્સ્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેડ. એન્ટ્રી શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. સો શિવલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 30th 9/2008 બાય બેંક અકાઉન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 24,800 રૂપીસ. હવે સ્ટુડન્ટ્સ યર એન્ડિંગ હજી નથી થતું, આ હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ છે
એટલે હવે યર એન્ડિંગ પહેલા તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આવશે. તો એના માટેની એન્ટ્રી કઈ કરશો? પહેલા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ નથી એટલે ડેબિટ ઇફેક્ટ આવશે નહીં, પણ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન 31st March 2009 by interest suspense account second installment no interest 3600 rupees. Next one, second installment paid. Entry શું કરશો? bank account debit to Shival account. So Shival account credit side, write down 31st March 2009 by bank account 23,600 rupees. તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ. હવે યર એન્ડિંગ થાય છે એટલે હવે પીએનએલ ટ્રાન્સફરની એન્ટ્રી કરશો. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2009 ટુ પીએનએલ અકાઉન્ટ. બંને ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ તમારે પ્લસ કરવાનું થાય. 4,800 પ્લસ 3,600, સો ટોટલ 8,400 રૂપીસ. રાઈટ સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ યર આવશે, પણ નેક્સ્ટ યર પહેલા અહીંયા લેજર્સ છે એકવાર ક્લોઝ કરો, એટલે કે ટોટલ કરો બંને લેજર્સનો. ફર્સ્ટ ક્લોઝ કરો શિવલ અકાઉન્ટ. શિવલ અકાઉન્ટનો ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે 1,12,000 રૂપીસ, એટલે બેલેન્સ ક્યાં મળે? ઓન ક્રેડિટ સાઇડ બેલેન્સ વિલ કમ 43,600 રૂપીસ. રાઇટ ડાઉન બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર પહેલા બેલેન્સ લઈ લ્યો 43,600 રૂપીસ. રાઈટ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ કરો. The total of interest account on both the side will equal 8,400 rupees. એટલે એમાં ક્યાંય બેલેન્સ આવશે નહીં. Now we will start with the next year entries. નેક્સ્ટ યરમાં હવે ડાયરેક્ટ એન્ટ્રી કઈ આવશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 30th September 2009 by interest suspense account. Right? Amount તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 2,400 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પેડ રિસીવ થાય છે, સોરી વેન્ડર છે એટલે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. સો બેંક અકાઉન્ટ નથી અને શિવલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખો 30th 9/2009 બાય બેંક અકાઉન્ટ. તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 22,400 રૂપીસ. નેક્સ્ટ, હવે યર એન્ડિંગ હજુ નથી થયું સ્ટુડન્ટ્સ, એ પહેલાં તમારો ફોર્થ અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવી જશે. સો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુની એન્ટ્રી ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st March 2010 બાય ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 1,200 રૂપીસ. નેક્સ્ટ, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડની એન્ટ્રી. એન્ટ્રી શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શિવલ અકાઉન્ટ. સો બેંક અકાઉન્ટ નથી અને શિવલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. નોટ ડાઉન ડેટ 31st March 2010 બાય બેંક અકાઉન્ટ. તમારા ફોર્થ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 21,200 રૂપીસ. હવે તમારું યર એન્ડિંગ થાય છે એટલે તમે પીએનએલ ટ્રાન્સફર એન્ટ્રી કરો છો. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ. નોટ ડાઉન ધ ડેટ 31st March 2010 ટુ પીએનએલ અકાઉન્ટ. બટ ઇન્ટરેસ્ટ ક્યુ રેકોર્ડ કરશો? એક વર્ષમાં બંને ઇન્સ્ટોલમેન્ટ આવી ગયા એટલે બંને ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 2,400 પ્લસ 1,200. સો ટોટલ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ 3,600 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે? નાવ હવે તમારી બધી એન્ટ્રીઝ કમ્પ્લીટ થઈ જાય છે. સો નાવ વી વિલ ક્લોઝ ધ લેજર્સ. ફર્સ્ટ વી વિલ ક્લોઝ ધ શિવલ અકાઉન્ટ. શિવલ અકાઉન્ટ total on both the side will be equal 43,600 rupees. And next, interest account total on both the side will come 3,600 rupees. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? તો આ રીતે તમારે લેજર્સ છે એ બંનેની બુક્સમાં પ્રિપેર કરવાના છે. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ મેથડ નંબર 2. મેથડ નંબર 2 નો આ ક્વેશ્ચન છે. વ્યવસ્થિત રીતે બધી મેથડ્સ છે કેલ્ક્યુલેટ કરજો, લેજર્સ અને એન્ટ્રીઝ છે પ્રિપેર કરજો. રાઈટ. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ
Nice day.